હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તમને અવાજ આવી રહ્યો છે? શું તમને અવાજ આવી રહ્યો છે? ચાલો ત્યારે શરૂ કરી દઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામી પ્રસન્ન તું ભવ સર્વદા પ્રસન્ન તું ભવ સર્વદા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. સલામ આલેકુમ. કેમ છો બધા? મજામાં? લહેરમાં? ચાલો શરૂ કરીએ. પહેલો જ પ્રશ્ન પહેલો જ પ્રશ્ન હા, ક્વિઝ છે. ક્વિઝ છે. આજના લેક્ચરમાં ક્વિઝ છે. ચલો ફટાફટ કોમેન્ટ બંધ. કોમેન્ટ બંધ. ચેપ્ટર નંબર 13 ઉત્પાદન ઉદ્યોગ. ચેપ્ટર નંબર 13 ઉત્પાદન ઉદ્યોગ. અને આ લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી સવાલ જે 2 ગુણની અંદર આ ચેપ્ટરમાં 2 માર્કના પ્રશ્ન પૂછાય છે. તો 2 માર્કના તમામ ક્વેશ્ચન ની હું તૈયારી કરાવવાનો છું. બરાબર? ચાલો શરૂ કરીએ છીએ. મને પહેલા કહી દો કેટલા લાઈવ છે. ઓકે, ચલો થેન્ક યુ વેરી મચ. શરૂ કરીએ. પહેલો જ પ્રશ્ન, ગુજરાતના રસાયણ ઉદ્યોગના કેન્દ્રો જણાવી 4 રસાયણના નામ લખો. તો આમાં એમ કીધું કે ઉદ્યોગના નામે લખવાનું, એટલે કે કયો રસાયણ ક્યાં બને છે. ચલો સૌથી પહેલા એના કેન્દ્રો કહી દઈએ આપણે. કેન્દ્રો તો કે યે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ. આ 4 ગુજરાતના રાસાયણિક ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. બેટા કાલે જે કીધું હોય 17મું ચેપ્ટર કીધું, ગમે એક ચેપ્ટર કીધું હોય, બરાબર, 17મું ચેપ્ટર આવી જશે. 17મું ચેપ્ટર આવી જશે. તમે અત્યારે ભણવામાં ધ્યાન આપો. હવે 4 રસાયણોના નામ. તો પહેલું છે ગંધકનું તેજાબ, નાઇટ્રિક એસિડ, સોડા એસ અને કોસ્ટિંગ સોડા. તો 4 રસાયણ, 4 ઉદ્યોગના નામ, એટલે 2 ગુણ. ક્લિયર? ક્લિયર? હાલો આગળ જઈએ. બેટા આપણે 9 વર્ષ છે જ નહીં.
શું હેપી ન્યુ યર કહો છે? આપણે 9 વર્ષ થોડું છે. આગળ બીજો પ્રશ્ન, ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. તો વિવિધ પ્રકારના મકાનો, સડકો, બંધના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી છે. સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી. હવે ટૂંકમાં માહિતી કે ને તો આખી ટૂંકનોંધમાંથી 4-5 મુદ્દા લખવાના રે. સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો એમ કે ત્યારે તો આખી ટૂંકનોંધમાંથી આ કસવાળા વિરલ જયેશભાઈનો સ્ક્રીનશોટ મોકલજો. ટેકનિકલ ટીમ, અરે ગૌતમભાઈ, ગૌતમભાઈ એકાદ બેને બોલાવો તો. ગૌતમભાઈ, કસવાલા વિરલ જયેશભાઈ, હા, એનો હમણાં લાઈવ લેક્ચરમાં કોમેન્ટ આવી છે અને વાલી નંબર મોકલો ને મને અત્યારે જ. કસવાલા વિરલ જયેશભાઈ, હા, અત્યારે જ. કોમેન્ટ બંધ, કોમેન્ટ બંધ. તો પેલા ખબર નથી પડતી. માતા પિતા ફી ભરે છે, ખબર પડે નથી પડતી ભણવાની. મારો લાઈફ પાર્ટનર આ ને તેને પૂછડું ઢેકડું ભણવા આવો છે કે નથી આવતા? બંધ કરે. સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. તો પ્રથમ ક્રમે કોણ છે? ચીન. બીજા ક્રમે કોણ છે? તો કે ભારત. સિમેન્ટના કુલ ઉત્પાદનમાં 6% જેટલું જ સિમેન્ટ ઉત્પાદન ભારતમાં થાય છે. જેમાં ચૂનાના પથ્થર, ચિરોડી, એલ્યુમિનિયમ, ચીકણી માટી, વજનદાર અને મોટી જગ્યાએ કાચા માલની જરૂર પડે છે. સિમેન્ટના ઉત્પાદનમાં વજનમાં ભારે હોય છે. સિમેન્ટમાં અંદર પાણી નાખી દો એટલે આમ કે ને કે તૈયાર માલ થઈ જાય ને એ તગારું ખાલી ઊંચું કરો તો ઊંચું થાય નહીં. વજનમાં કેવું હોય? ભારે હોય. ભાઈ એ ગામ આખું શું કરે છે આપણે નથી જોવાનું, બરાબર? જેને નથી ભણવું એ કોમેન્ટમાં ધ્યાન રાખે. બાકી જેને ખરેખર ભણવું છે, જેને માતા પિતાના સપના સાકાર કરવા જ છે, બરાબર, એ ભણવામાં ધ્યાન દે. બાકી કોણ શું કરે છે મને બધું ખબર છે. હું અહીં નીચે હું જોઉં છું, તમારી કોમેન્ટ જ જોઉં છું ક્યારનો. રેડી? અને હવે સીધા બ્લોક જ થાઓ તમે. કોઈ વાલી યાર વાતચીત નથી કરવી હવે. સીધા બ્લોક કરવા છે મારે, બરાબર? 5-10 હજાર રૂપિયા તમારી ફી જાય ને એક વખત તો તમને ખબર પડે કેમ કોની વેલ્યુ થાય ભણવાની. માતા પિતાનો પરસેવો જે છે એ એક વખત તમારો જાય ને તો તમને ખબર પડે કેમ ભણાય. મારે એક શબ્દ નથી સાંભળો વિરલ તારો, બરાબર? તારા વાલી સાથે વાત નહીં થાય તો સીધું એડમિશન કેન્સલ થશે. કસવાલા વિરલ જયેશભાઈ ને? ઓકે. ના ના, કોઈ વસ્તુ જ નહીં.
એક વાર કહેવાનું, 2 વાર કહેવાનું, રોજ કહેવાનું કે કોમેન્ટ બંધ રાખો, કોમેન્ટ બંધ રાખો. આ હાટું તમારા માતા પિતા મોકલે છે તમને? હે? આ હાટું મોકલે છે તમને તમારા માતા પિતા? તમે કોકને એમ કહો છો કે આ મારી પાર્ટનર છે, આ છે, તમે કોઈ પણ છોકરીને એમ કહો છો, તમે ક્યારેય વિચાર્યું કે મારા ઘરે પણ મારી બેન છે? હે? હાલો કદાચ બેન ન હોય તો કાંઈ નહીં, પણ મને જન્મ આપ્યો એ એક સ્ત્રી પણ છે ને. તમને જેને જન્મ આપ્યો એ પણ એક સ્ત્રી જ છે ને. તો થોડીક રિસ્પેક્ટ કરતા શીખો યાર. થેન્ક યુ સર. આવી ગયો ભાઈ વિરલ, તારા પપ્પાનો નંબર આવી ગયો. 94 થી શરૂ થાય છે, બરાબર? 9409. ઓકે, હાલો બાકીના નંબર હું નથી બોલતો અહીંયા. હા, હમણાં લેક્ચર પૂરો થાય ને એટલે આમ જો વાત કરીએ આપણે, તારા પિતાશ્રી સાથે વાતચીત કરીએ કે બેટા વિરલને લાઈફ પાર્ટનરની જરૂર છે. અત્યાર દિનો લાઈફ પાર્ટનરની જરૂર છે એને, વિરલને. તો વિરલને આપો લાઈફ પાર્ટનર. એટલે માતા પિતા મહેનત કરે છે, મહેનત કરે છે. હું આડે ધડ ગમે એમ મજા આવે એમ બોલો છો. હું મજા આવે એમ બોલો છે. તમને કોઈની રિસ્પેક્ટ કરતા નથી આવડતું. હું લખો છો એનો વિચાર નથી થતો, બસ લખી નાખો છો. પણ ક્યારે એમ વિચારું કે સામેવાળાને વ્યક્તિને શું થાય? હે? કોકનું નામ લખીને તમે એમ કહો છો તો સામે ક્યારે એમ વિચારું કે છોકરીને શું થતું હશે? એની પરિસ્થિતિમાં તારી બેન સાથે થયું હોત તો ભાઈ? હે? અને બાકીના છોકરાને કહું, તમે ઘણી ઘણી ગમે એમ લખી નાખો છો કોમેન્ટમાં, ક્યારે એમ વિચારું કે આપણી બેનારે થાય શું થાય? હે? ક્યારે વિચાર્યું કે આપણી બેન સાથે થાય ત્યારે આપણે શું થાય? આપણી બેન થયું હોય તો કેવો મગજ હલી જાય? સમજાઈશ? તો જન્મ આપનારી જનેતા એટલે કે માં, એ પણ એક સ્ત્રી છે. તો બીજા જેમ છોકરીઓ પણ એક સ્ત્રી જ હોય. સમજાય છે? મગજમાં બેહાડી દો. બોલતા પહેલા વિચાર કરો કે સામેવાળા વ્યક્તિને શું લાગશે, અને એની પરિસ્થિતિ મારા ઉપર વીતશે તો મને કેવું લાગશે, એવા 2 વિચાર કરી લેવાના. બોલતા પહેલા વિચાર કરવાનો, અને હું જે બોલું છું એના પર સામેવાળા પર કેવો પ્રતિભાવ લાગશે, બરાબર? અથવા મારી યારે વીતશે ત્યારે શું થાય? ઓલું ગીતમાં એમનું નથી ગવાતું, બીતી જેની પર એકલો જાણે બીજો શું જાણે રે, હે? દિલ આ દઈને દિલથી દિલને લૂંટતા રહેવું. ગીતના શબ્દો સમજવાના છે. હાલો એકાદ હાટું થઈને આપણે નથી બગાડવું. કાચા માલની પ્રાપ્તિમાં નજીક સ્થાપવામાં આવે છે, તેમાં કોલસો, વીજળી. સુથાર આર્યન કરીને છે. એ કહે છે કે સર ફોન કરીને પૂછો. મેં એમનો નંબર મોકલ્યો છે, એના પપ્પાને ફોન કરીને પૂછો એને શું સાંભળવું છે નહીં. આ બેયનો નંબર મોકલી દો, બેયના વાલીએ વાતચીત કરો. આર્યનનો નંબર આવી ગયો હા ઓકે. આર્યનનો આવી ગયો ને? વાંધો નહીં. આર્યનનો આવી ગયો છે. લાઈવ ક્લાસમાં પૂછે કે તમારા પપ્પાને ફોન કરીને પૂછો કે હું વાત થાય છે, એટલે એમની સાથે વાત કરેલી. હા બસ દોઢા છે ને એની યાર વાત. એની હારે વાત આ લેક્ચર મને ઓલું કરાવો, આવો એનો ફોટા મોકલું છું બધા. લાઈવ કેસ્ટ કરાવો, જેટલા બધાને મોકલો, બધાના આજે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગોનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે. ત્રીજો પ્રશ્ન, પર્યાવરણને અતિક્રમણ રોકવાના ઉપાયો. ખાલી એક 2 મિનિટ લઉં છું, ખાલી તમારી જાણ ખાતર. આ ત્રીજો પ્રશ્ન શરૂ થયો. આ ચેપ્ટરના બધા ક્વેશ્ચન લઈ લીધા, 2 માર્કમાં જે પૂછાય છે ને એવા. તો આવી તમને ખાલી 45 મિનિટનો લેક્ચર લાગે છે. આજ મારે કહેવું છે, તમને એમ છે કે 45 મિનિટનો લેક્ચર છે, પણ 45 મિનિટના લેક્ચરના આ એક પીપીટી બનાવવા પાછળ 3 થી 4 કલાકનો સમય જાય છે. આ બધું વસ્તુ લખવી પડે. આ નથી ઓલું કઈ આગળનો ચોપડીના પાના નથી. આ બધું લખેલું છે. ઉપર પ્રશ્નો, નીચે જવાબ. દરેક લેક્ચરની પીપીટી પાછળ 3 કલાકનો સમય જાય ભાઈ, બરાબર?
એટલે અમે મહેનત કરીએ છીએ, તમે અમે ભણવામાં મહેનત કરો. બાકી આ ચેપ્ટર ભણાવવું હોય તો હમણાં ભણાવવાનું ચેપ્ટર, પણ હવે દિવસ ઓછા બાકી રહ્યા છે, તો આપણે ઓછા સમયમાં કેમ વધારે તૈયારી થાય એ કરવાનું છે. ઓછા સમયમાં કેમ વધારે માર્ક આવે એ કરવાનું છે. હવે આ ચેપ્ટરમાં 2 માર્કનો ચેપ્ટર થી મોટો પ્રશ્ન આવતો જ નથી, તો 4 ગુણનું કરાવીને શું કામ છે? તમારો મારો ખોટો બેનો ટાઈમ વેસ્ટ જાય કે નહીં ન જાય? તો પછી શોર્ટ એન્ડ સ્વીટ આટલું કરશો તો ઘણું છે. વિદ્યાર્થીનું અહિત નહીં થાય ને એવું ક્યારેય નહીં વિચારીએ. ભલે હવે એકાદ બે વિદ્યાર્થી કદાચ નડતા, વિદ્યાર્થીને ક્યારેય નુકસાન નહીં જાય. એ કદાચ એક નહીં આવે 10 હોય ને તો ફેર ન પડે. એક પહેલી વસ્તુ કહી દો, તમને ન ખબર ને તો તમારી જાણ ખાતર કહી દો, તમે જે આ વિદ્યાકુલ એપ્લિકેશનમાંથી લાઈવ લેક્ચર જાઓ છો ને, તો છેલ્લે કમ્યુનિટીમાં છે ને તમારું લોકેશન સાથે હોય અહીંયા, કે તમે ક્યાંથી લેક્ચરમાં જોડાઓ છો. સમજાઈશ? હેલો, હજી ન ખબર કહી દઉં, તમારું લાઈવ લોકેશન હોય છે. તમારું ભલે ઉપરનું લોકેશન બન્યું હોય, પણ એપ્લિકેશનમાં તમારું લાઈવ લોકેશન ચાલુ હોય. એટલે તમે ક્યાંથી જોઈન થયા છો ને એનું એડ્રેસ સાથે અમારી પાસે હોય. આ ખુદની અમારી એપ્લિકેશન છે. બરાબર, આ ટૂંકું ટચ કહી દીધું. એટલે બને ત્યાં સુધી બહુ સાળો ન લેવો. કદાચ તમે અહીંયા જે નંબર આપેલા હશે ને એ નંબર કદાચ તમે બ્લોકમાં નાખી દો, નહીં ઉપાડો ને તો એ ઘરે ગાડીએ પોકતા વાર નહીં લાગે. હા, જોરદાર જ હોય ને. આ કઈ શાકભાજી લારી થોડી છે. ચાલો, પર્યાવરણને અતિક્રમણ રોકવાના ઉપાયો. પહેલું, પર્યાવરણનો વિનાશ ન થાય અને એ રીતે વિકાસ કરવાનો છે, એ માટે યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડવાની છે. બીજું, ઈંધણ એટલે કે યોગ્ય પેટ્રોલની પસંદગી કરો. માર્કેટમાં 400 રૂપિયાની ઓઇલ મળે, 300ની ઓઇલ મળે, 250નું ઓઇલ મળે. માર્કેટમાં સાદું પેટ્રોલ એ મળે છે અને સેલનું પેટ્રોલ પણ મળે છે. પણ સેલનું પેટ્રોલ પુરાવો એટલે ગાડીમાં તરત જ અવાજમાં ફરક પડી જાય, કારણ કે નહીં 6 રૂપિયાથી 8 રૂપિયા મોંઘું પેટ્રોલ છે. ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસ્પિટર્સ આ વગેરેથી નિયંત્રણ કરી શકાય છે. શેને? પર્યાવરણને. પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલા શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય છે. એક બીજી હિન્ટ આપો. હવે આ ચેપ્ટરને એકદમ શોર્ટમાં તૈયાર કરવું હોય ને તો આઈએમપી બેચની ક્લાસ પીડીએફ જોઈ નાખો ને તો કલાકમાં ચેપ્ટર આખું થઈ જાય. હું જેટલું ભણાવું છું, બરાબર, હવે આને પાકું કરવા માટે આની ક્લાસ પીડીએફ આવે, આની આજ બધી ક્લાસ પીડીએફ, એ ક્લાસ પીડીએફ જો એટલે આ ચેપ્ટરના બધા 2 માર્કના પ્રશ્નો આવી જાય. નસીબદાર છો તમે, નસીબદાર એટલા છો કે ટોપર બેચમાં સિલેબસ પૂરો થયો, માસ્ટરમાં પૂરો થયો, આ ત્રીજી આઈએમપી બેચ આવી, હે ને? આઈએમપી બેચ આવી, હજી પેપર સોલ્યુશન આવશે અને ભવિષ્યવાણી કેટલું આવશે. સાહેબ, તમે 5 થી 7 વખત તો સિલેબસ અમે ભણાવીએ છીએ. બાકી તમારી સ્કૂલમાં, અડધાની સ્કૂલોમાં તો એવા મને ફોન આવ્યા સાહેબ કે અમારી સ્કૂલમાં સિલેબસ પૂરો નથી થયો. મને ખબર છે, 23 ચેપ્ટર પૂરા કરવાના, આમ જો પૂરું થઈ જાય. હાંસ થાય ને તો આ બધું પૂરું થઈ જાય. મહેનત કરીએ છીએ, તમારા માટે જ કરશું. એનો કોઈ નથી કહેવાય કે અમારે કોઈ ક્રેડિટ નથી જોતી, કે અમે કરીએ છીએ, આહા નસીબમાં મળ્યું છે શિક્ષક બનવા માટે, કરીશું મહેનત. પણ હા ઓલું ન હોય. ઉદ્યોગના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે. ચાલો, ચોથો પ્રશ્ન, કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો. માનવ નિર્મિત રેસામાંથી બને છે, ટકાઉપણું મજબૂત છે, રંગવાની, વણવાની, સુંદર આકર્ષક દેખાવાની, એ બધી ગુણોને લીધે આનો ઉપયોગ વધુ થાય છે. ગુણવત્તા વધારવા માટે કપાસ, રેશમ, ઊન આ બધાને ભેળવી અને એક મિશ્ર કાપડ તૈયાર થાય છે.
જે આપણે સ્ક્રેચેબલ કપડાં પહેરીએ છીએ ને, સ્ક્રેચેબલ સીકેના ની બધા, એની વાત કરે છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક આ બધા રાજ્યોમાં જોવા મળે છે. દિલ્હી, વડોદરા, સુરત, કાનપુર, ચેન્નાઈ, અમૃતસર બધા જ શહેરોમાં આ ઉદ્યોગોના મહત્વના કેન્દ્રો જોવા મળ્યા છે. ચાલો, ચોથું, ખાંડ અને ખાંડસરી. ખાંડ અને ખાંડસરી એટલે ખાંડમાંથી બનતી વસ્તુ. હવે ખાંડ તો ખબર જ હોય. ખાંડમાંથી બનતી વસ્તુ જેને આપણે ગોળ ને કહેવાય ને, એ બધી કહેવાય ને ખાંડસરી કહેવાય. ખાંડસરી એટલે પાછા ઘણા પૂછશે, સાહેબ એકચ્યુઅલી ખાંડસરી એટલે શું થાય? તો કે બેટા ખાંડમાંથી જે વસ્તુઓ ને બને ને, ગોળ ને બધી, એને ખાંડસરી કહેવાય. તો ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાય છે, શા માટે? તો કે પહેલું, ખાંડ અને ખાંડસરીના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં સ્થપાય છે. બીજું કીધું કે શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાના ગુણધર્મને કારણે કપાયા પછી 24 કલાકમાં, એટલે કે એક જ દિવસમાં કપાયા પછી તરત જ એનું પીલણ એટલે એમાંથી રસ નીકળવાની પ્રક્રિયાને પીલણ કહેવાય. બે શીશોડો હોય ને, ઉપર નીચે બે શીશોડા વચ્ચેથી આખી શેરડી પસાર થાય એને પીલણ કહેવાય. એ પીલણ થવું જરૂરી છે. નકર તો શું થાય? તો કે સુકાઈ જાય. શેરડીને કાપ્યા પછી આપણે એમ મૂકી રાખીએ, કાંઈ વાંધો નહીં ભાઈ, ઘરમાં ગોડાઉન થઈ ગયું છે શેરડીનું, હવે 3-4 દિવસ પછી આપણે એને કારખાનામાં મોકલીશું, ત્યાં સુધી આપણા ઘરમાં ભલે ભર્યું રહ્યું તો ભર્યું લાગે ઘર, સુકાઈ જાય. હા, એટલે 24 કલાકમાં એનું પીલણ કરવું જરૂરી છે. નહીં કરો તો પ્રમાણ કેવું થાય? ઘટવા લાગશે. આગળ, ખાંડ અને ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રમાં સ્થાપવામાં આવે છે. એટલે જ્યાં ખેતર એની નજીક જ કારખાના હોય. નકર શું થાય? ગુજરાતમાંથી શેરડી કાપો અને રાજસ્થાન સુધી પોગે, ભલે બાજુનું જ રાજ્ય રહ્યું, અહીંયાથી અહીંયા પોગે ને તો 2 દીએ શેરડી પોગે, ત્યાં તો હુકાઈ ગઈ હોય રસ્તામાં. વેપારી કે મેં હારી મોકલી હતી. ઓલો વેપારી કે તમે જે મોકલી ને એ જ આવી છે. બરોબર. ચાલો આગળ, ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગને વિશે ટૂંકમાં લખો. હવે આ પ્રશ્ન બીજી રીતે પૂછાશે, તો કે મને ઓળખો. પછી પહેલું લખશે અહીંયા સનરાઈઝ ઇન્ડસ્ટ્રી. અહીંયા લખેલું છે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી. તો ઘણા પાછા માથું ખંજવાળે કે મને ઓળખો, સનરાઈઝ ઇન્ડસ્ટ્રી ઈ હું વળી. પણ સાહેબે ભણાવ્યું હોય, સાહેબે 3જી વાર ભણાવ્યું કે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે ઉગતા સૂર્યનો ઉદ્યોગ. હવે ઉગતા સૂર્યનો ઉદ્યોગ એટલે પ્લાસ્ટિક ઉદ્યોગની વાત છે. પહેલી લીટીમાં લખેલું છે, સાહેબે કીધું, પણ આપણી કોમેન્ટમાં ધ્યાન હતું. આપણું કોમેન્ટમાં ધ્યાન હતું. ઘણા ભલે કોમેન્ટ ન કરે, પણ કોમેન્ટમાં જોયા જ કરે, શું હાલે છે. ભારતનો વિકાસ આમ જ નથી થતો. આપણે ભલે બીજું કઈ નથી કરતા, પણ આપણે એકબીજાનું જોવામાં જ રહ્યા. બોલો શું કરે છે એ મને ખબર છે, બોલો શું કરે છે એ મને ખબર છે, બોલો એટલે ભાઈ એ મને ખબર, મને બધાની ખબર જ હોય એમ કે ઘણા. પણ તારું કામ જ ઈ છે. ચાલો, પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહે છે. દર વર્ષે પ્લાસ્ટિકની ચીજ વસ્તુની માંગમાં ઘટાડો થવા, ઉત્તરોત્તર વધારો થવા માંડ્યો છે. સોરી, હે ને? કોઈ એવું ઉદ્યોગ છે, કોઈ એવી વસ્તુ છે કે જે પ્લાસ્ટિકમાંથી ન બનતી હોય? પાણીથી લઈને બધી જ વસ્તુ પ્લાસ્ટિકની મળે છે. ઘણી વખત વચ્ચે ખબર ઓલું પ્લાસ્ટિકની કોથળીઓ ને બેગ ને બધું બંધ કરાવી દીધું હતું. બરાબર, કારણ કે પ્લાસ્ટિકથી ઘણું બધું પ્રદૂષણ થાય છે. પણ એના વગર શક્ય નથી. હા, શાકભાજી લેવા જાઓ ને ઘરેથી કાપડની થેલી લઈને જાઓ બરોબર છે. પાણીની બોટલ હાલ છે. પહેલાં તો પાઉચ આવતા હતા, રૂપિયાનું 2 રૂપિયાનું. જોકે દેશમાં તો હજી હાલે છે પાઉચ, પણ અહીંયા સુરતમાં કે આવા મુખ્ય શહેરમાં, અમદાવાદમાં બધે પાણીની બોટલ આવી ગયેલી, 5 વાળી 10 વાળી, હે ને? હાલ છે.
નહીં હાલે. વોટરપ્રૂફિંગ, બીબામાં ઢાળી શકાય, પ્લાસ્ટિક ઉદ્યોગનું પેકિંગ, રસાયણની અંદર, ટેક્સટાઇલમાં, બાંધકામમાં, વાહનના નિર્માણમાં દરેક જગ્યા ઉપર પ્લાસ્ટિક ઉદ્યોગનો ઉપયોગ થાય છે. ક્યાં ક્યાં જોવા મળે તો કે મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર, આ બધી જગ્યા પર. સાહેબ 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 એક પ્રશ્ન છે. શું? તો કે સાહેબ આ જે ઉદ્યોગો છે બધામાં અમારા બધા રાજ્ય લખવા પડે? તો નહીં, જેટલા યાદ આવે એટલે લખી નાખવાના, પછી એમાં ફેંકા નહીં મારવાના. બરાબર? આમાં પછી તમે જેવા સ્થળમાં જો કોઈ બી ફેંકા મારો ને તો સીધા માર્ક કપાવવા મળે. સમાજમાં એક તો પહેલું સાલવારીમાં ધ્યાન રાખવું, બીજું ટકાવારી, ઓલું 10મા ચેપ્ટરમાં આવે ઉત્પાદનના અને વેચાણના બધા ટકાવારી, એમાં ધ્યાન રાખવું. પછી વરસાદનું, તાપમાનનું, એમાં ધ્યાન રાખવું. ચોથું કે ભાઈ આ સ્થળો જે છે એ સ્થળો વ્યવસ્થિત યાદ રાખવા. ચાલો, રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. રાસાયણિક ખાતર, પહેલું, સૌ પ્રથમ કારખાનું 1906માં તમિલનાડુના રાણીપેટ ખાતે બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 1951માં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ઝારખંડ ખાતે. ત્યારબાદ હરિયાળી ક્રાંતિમાં વધારો થયો અને કુદરતી વાયુની સુલભતાથી ઘણા બધા રાસાયણિક કારખાના સ્થપાણા. આજે કુલ ઉત્પાદનમાં 50%થી વધુ રાસાયણિક ખાતરો ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ આટલા રાજ્યમાં, પંજાબ અને કેરળમાં થાય છે. ખાલી આ 5 જ રાજ્યમાં 50%. તો બાકીના કે અમારે શું કરવાનું, અમારે શું ઘરે બેસીને સૂઈ જવાનું? તમે ક્યાં ના પડી? તમે ચાલુ કરો ને. બરાબર ને ભાઈ? આપણા ગુજરાતવાળા ક્યાંય ના પડી કે તમે રાસાયણિક ખાતર નહીં બનાવતા, ત્યાં તમે કારખાનો નહીં ઊભી કરતા? અમે કહીએ જ છીએ, આવો. ગુજરાતી વ્યક્તિ ધંધો કરવા માટે તૈયાર જ હોય. ભાઈ ધંધો કરતા આવડે ને માણસ ગમે વેચી શકે, ધૂળ હોત વેચી શકે. સૌરાષ્ટ્રમાં જાઓ તમને ભૂતળો હોત વેચી નાખે. પથ્થર, આપણને અંદર પથ્થર થોડો વેચાય? પથ્થર કોણ લે? અલા ભાઈ ભૂતળા સ્વરૂપે લે જ છે. વેચતા આવડે બધું લેવાય, વેચાઈ જાય. કળા હોવી જોઈએ. કંડલા, કલોલ, વડોદરા, હજીરા, ભરૂચ આ બધા શહેરમાં રાસાયણિક કારખાના આવેલા છે. ચાલો આગળ જઈએ. સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે? ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યા જોવા મળી છે? 2 માર્કનો હોય એટલે આટલા મુદ્દા ઇનફ છે. પહેલું, ઊંચી જાતની રૂની અછત. ઊંચી જાતનું એટલે યોગ્ય કપાસ. ક્વોલિટી ને ક્વોન્ટિટીમાં ફરક ખબર હોવો જોઈએ. હું ક્વોલિટી એટલે ગુણવત્તા, વસ્તુ કેવી છે, સારી છે, મધ્યમ છે કે હાવ વીક છે. અને ક્વોન્ટિટી એટલે સંખ્યા કેટલી છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે. તો અહીંયા ઊંચી જાતની એટલે અહીંયા ક્વોલિટીની વાત કરી કે સારી ગુણવત્તાનું કપાસ. કપાસમાં ઘણા બધા આવે, મીડિયમ આવે, ઓછા ઓલા પતલા થઈ ગયા હાવ, એટલે કપાસમાં અલગ અલગ પ્રકાર પડે. બીજી પરીક્ષાની બ્લુ પ્રિન્ટથી માંડીને બીજી પરીક્ષાનું આઈએમપી બધું આવશે. બરાબર? મેસેજ કરીને ખોટું હોય ને હેરાન ન કરતા. બીજી પરીક્ષાનું બ્લુ પ્રિન્ટથી માંડી આઈએમપી, ભવિષ્યવાણી બધું આવશે. યુટ્યુબમાં શિડ્યુલ મુકાઈ જાય છે, યુટ્યુબમાં જોઈ લેવાનું ક્યારે શું આવશે. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર રોજે રોજ બધું મુકાઈ જાય, ત્યાં જોઈ આવવાનું, બાકી બધું આવશે. બરાબર? હા, હાલો આગળ બીજું કંઈ? જર્જરિત થઈ ગયેલા જૂની યંત્ર સામગ્રી. જર્જરિત એટલે કે હાવ જૂના મશીનો, મશીનમાંથી અવાજ આવતો તો એને રિપેર કરાવવું પડે. અનિયમિત વીજ એટલે વીજળી કેવી છે, ક્યારેક આવે ક્યારેક ન આવે, ઝાટકા સ્વરૂપે. ઓલા અમુક ગામડામાં હજી કાપની સિસ્ટમ હાલતી હશે કે બુધવાર તો કે લાઇટ હોય જ નહીં, એને કાપ કહેવાય. અમુકમાં ગુરુવારે, અમુકમાં શુક્રવારે હોય. પછી પુરવઠો એટલે જથ્થો. શ્રમિકોની ઓછી ઉત્પાદકતા એટલે કે મજૂરો ઉત્પાદન કેવું કરે, ઓછું કરે. ચોથું, કૃત્રિમ કાપડ સાથે સ્પર્ધા છે, કારણ કે કૃત્રિમ કાપડની માંગ વધારે છે, કારણ કે સસ્તું છે. અત્યારે તમે જોવા જાઓ તો તમને 500 રૂપિયાનું શર્ટ મળી જાય તો 1500 રૂપિયાનું સૂત્ર કાપડ થોડો લેવાના છો? નથી જ લેવાના ને.
જ્યાં સુધી સસ્તું મળે છે ત્યાં સુધી વસ્તુ લોકો મોંઘી ખરીદવાના નથી. સમજાય છે? આપણે શણનું આવતું હતું, શણની ઉદ્યોગની સમસ્યા કેમ વધી રહી છે? શણનો કોથળો 45 રૂપિયાનો થાય. હે 45 ને હવે તો 100 નો ઉપર થઈ ગયો છે. એક શણનો કોથળો 100 નો લે છે, બરાબર? હવે એની સામે પ્લાસ્ટિકનો કોથળો 15 રૂપિયામાં મળે છે. તો કોઈ ગાંડો વ્યક્તિ છે 85 રૂપિયા વધારે આપે? કોઈ ન આપે, હે ને? ચાલો, આ શણના કોથળાના ઓલા શું કહેવાય, ભંગારમાં 50 રૂપિયા ઉપર મળે છે, 150 નો મળે છે. 150 થઈ ગયો છે. આમાં શું છે, આપણી પાસે ખેતીનું કામકાજ નથી ને એટલે આપણને બહુ ન ખબર હોય. આ થોડો ઘણો અંદાજ હોય કે આટલા રૂપિયાનો હોય. વેકેશનમાં ખેતી કરવા જ આવી છે, તમે જો નવરા થવા દો ને તો. વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા સામે પડકારો. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય, રિઝલ્ટ પરીક્ષા પૂરી થઈ ગઈ હોય ને, બધું પરીક્ષા 10મા પરીક્ષા પછી કંઈ ન હોય ને, તો એમ કે સર હવે અમને બહુ કંટાળો આવે છે, કંઈક નવું લાવો ને. શ્વાસ લેવા દે, શ્વાસ લેવા દે, શ્વાસ. હાલો, આજો આવ્યું 100 વર્ષનું થાય શણ. મારું બેટું હમણાં જ આવ્યું, લ્યો તરત જ યાદ કર્યા ભેગો આવ્યું. શણ ઉદ્યોગ. હાલો, આંતરરાષ્ટ્રીય દેશની બજારમાં શણ અને ચીજવસ્તુની માંગ ઘટી રહી છે. કૃત્રિમ વસ્તુનું પ્રમાણ વધુ ટકાઉ છે, સાથે સ્પર્ધા વધી ગઈ અને એનું સામે શણ અને વસ્તુનું ઉત્પાદન કેવું થઈ ગયું, ખર્ચ વધી જાય છે. મેં કીધું એમ કે 100 નો કોથળો થાય છે, પ્લાસ્ટિકનો તો 15 નો જ મળે છે. આથી શણ ઉદ્યોગ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. 100 વર્ષનો થાય, લાવો એને દુખના લઈ લો મારા બાપ. બહુ ગયું શણનો ઉદ્યોગ આવ્યો. હાલો ત્યારે આગળ. ભારતના લોખંડ પોલાદના કારખાના ક્યાં આવેલા છે? ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં આવેલા? તો પહેલું જ ઝારખંડમાં જમશેદપુર, એટલે કે આપણા રતન ટાટાનો. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર ખાતે અને બર્નપુર ખાતે. કર્ણાટકમાં ભદ્રાવતી અને વિજયનગર ખાતે. છત્તીસગઢમાં ભિલાઈ ખાતે. ઓડિશામાં રાઉરકેલા સાથે અને આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતે. તમિલનાડુમાં સેલમ ખાતે. ચાલો આગળ જઈએ. પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન લોકોના ઘરમાં શણના પગ લૂછણિયા, સૂતળી, ખંતાન, કોથળાનો વપરાશ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. શા માટે? તો કે જનતા જવાબ માંગે, સાહેબ પશ્ચિમ બંગાળમાં જ કેમ? એવું તો શું કારણ છે ગુજરાતમાં કેમ નહીં, પશ્ચિમ બંગાળમાં જ કેમ? જનતા જવાબ માંગે છે સાહેબ. જનતાને જવાબ આપો. હાલો આપી દઈએ. જવાબ જ દેવો છે તો પછી શણ ઉત્પાદકતામાં નિકટતા એટલે નજીક છે. કારણ કે હુગલી નદી ક્યાં છે? તો કે નજીક છે એટલા માટે. હુગલી નદી છે ને પેલી, એ નજીક છે નદી એટલે. પછી બીજું કીધું કે જળ પરિવહન પણ સુવિધા સારી છે, એટલે કે આગબોટ ને બધી છે ને, હોડીઓ બધી મળી રહી છે. શણને સંશોધિત કરવા માટે પૂરતું પાણી પણ મળે છે. માનવ શ્રમ એટલે મજૂરો પણ મળે છે, શ્રમિકો જેને કહેવાય છે. બેંકની અને વીમાની સગવડ પણ છે અને બંદરની સુવિધા પણ છે. બંદર એટલે વાંદરાઓ પણ ત્યાં છે. તો કે વાંદરા નહીં, બંદર એટલે જહાજની ઊભું રહેવાની જગ્યા. હા, ઘણા આમ ચોખ્ખું ચોખ્ખું બહુ બોલે, અમે તો એકચ્યુઅલી આમ જ કરશું, અમે તો આમ જ કરશું. ઘણા બહુ ચોખ્ખું બોલે. આપણને એમ થાય હમણાં ઓલા ગોળની જેમ પીગળી જાય, નાખો ડબ્બામાં ભરવા પડશે હમણાં. હા, પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ વધુ વિકસ્યો છે. હા, મીઠું બોલે.
શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે, તેથી શણની મિલો જો આવ્યું હુગલી નદીના કિનારે છે. અચ્છા, આગળ જોઈએ. આ એક આ સ્માર્ટ બોય છે ને બેટા, સ્માર્ટ બોય, તું તારું છે ને પેલા નામ બદલી નાખજે અને ભણવામાં ધ્યાન દે. તારું છે ને આઈડિયા ચેન્જ થઈ જવું જોઈએ. હું આજે સર્ચ કરું હમણાં લેક્ચર પૂરો થાય સ્માર્ટ બોય કરીને, તો સ્માર્ટ બોય કરીને જો આવ્યું ને તારું આઈડી, તો તારા વાલીએ વાતચીત થઈ જાય. તારું જે સાચું નામ હોય લખી નાખજે, નકર હું તને અસ્માર્ટ કરી નાખી હું. હો, સ્માર્ટ બોય કિંગ ગયો હકેલાઈ ગયું ને ભાઈનું. વિયો ગયો જો સમાજ ચલા ગયા. આગળ, ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ખાંડ ઉદ્યોગ છે, એના વિશે સમજૂતી આપો. તો પહેલું સ્થાન તો કે કાપડનું છે, બીજું સ્થાન તો કે ખાંડ ઉદ્યોગનું છે. હાલો, પહેલું શેરડી ઉપર જ આધાર રાખે છે. પુષ્કળ શેરડી પાકતી હોય ત્યાં જ ગોળ અને ખાંડસારીના ઉદ્યોગો વિકસે છે. વજનમાં ભારે છે, બગડી જવાનો ગુણધર્મ ધરાવે છે, તેથી 24 કલાકમાં એનું પીલણ કરવું જરૂરી છે. નકર તો કે સુકાઈ જાય. રાજ્યો કહી દીધા, હમણાં જ આપણે સવાલ જોયો. અને આનો આ પ્રશ્ન છે બીજી રીતે પૂછાય, ખાંડ ઉદ્યોગ વિશે જણાવો એમ ન પૂછે, આમ પૂછે કે ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ખાંડનું છે, તેના વિશે સમજ આપો. તો આપણને એમ તો કાપડ વિશે પૂછે છે, ખાંડ વિશે પૂછે છે. સાહેબ આમાં તો અમે કન્ફ્યુઝન થઈ જાય, એટલા માટે જ પ્રશ્ન મૂક્યો કે તમારે અહીંયા કાપડનું નથી લખવાનું, તમારે અહીંયા ખાંડ ઉદ્યોગ વિશે લખવાનું છે. તમારે અહીંયા ખાંડ ઉદ્યોગ લખવાનું છે. આ પ્રશ્નને કોમ્પ્લિકેટ કરવા માટે લોકો એવું લખ્યું કે પ્રથમ ઉદ્યોગ તો કે કાપડ ઉદ્યોગ છે અને બીજા નંબર પર છે ખાંડ ઉદ્યોગ. ચાલો, ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેટલા બંદરો છે, કેટલા કેન્દ્ર છે, તે ક્યાં ક્યાં આવ્યા? પહેલું છે વિશાખાપટ્ટનમ, કોલકાતા, રાંચી, મુંબઈ અને માર્મગોવા. હાલો, ઉદ્યોગના મહત્વ પર ટૂંક નોંધ લખો. તો કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો વિકાસ શેના પર હોય? તો કે ઔદ્યોગિક વિકાસ પર જ હોય. દેશમાં નવી નવી ફેક્ટરી આવશે, મોટા પ્રમાણમાં ફેક્ટરીનું પ્રમાણ વધારે જોવા મળશે તો એમાં કામ થશે, અને એમાં કામ થશે ને તો દેશનો વિકાસ આપોઆપ વધશે. યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, આ બધા જ દેશ સમૃદ્ધ છે અને વિકસિત દેશો છે. આપણે 15મા ચેપ્ટરમાં આવી ગયું વિકાસશીલ અને વિકસિત દેશો, હે ને? જે દેશના ઉદ્યોગનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તેનો કુદરતી સંસાધનો કાચા માલ તરીકે યોગ્ય ઉપયોગ કરી શક્યા નહીં. આપણી જ વાત કરે ભારતમાં કુદરતી સંસાધનો ભરપૂર પ્રમાણમાં છે, પણ યોગ્ય ટેકનોલોજી નથી ને પહેલાં તો જ્ઞાન જ નહોતું લોકો પાસે. આ પૃથ્વીના પેટાળમાં હું પહેલેથી સોનું ચાંદી બધું નહોતું, હતું જ. તો અત્યારે કેમ ખબર પડી કે આને સોનું કહેવાય, ને ચાંદી કહેવાય, અને આ લોખંડ કહેવાય, અને પ્લેટિનિયમ કહેવાય, અને ખડકો કહેવાય, અને ખનિજો કહેવાય? તો 8મા ચેપ્ટરની પ્રસ્તાવનામાં જ એમ કે પહેલાં આપણી પાસે જ્ઞાન નહોતું, જ્ઞાન આવ્યું પછી આપણી પાસે ટેકનોલોજી આવી, અને બંને ભેગું થયું ત્યારે આપણને ખબર પડી કે આને ખડક કહેવાય, આ લે આ ખડક, આ ખનિજ તો કે હા, આ સોનું તો કે હા, આ ચાંદી તો કે હા. પરિણામે ઔદ્યોગિક વિકાસ સાધી શક્યા નહીં અને આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે, એટલે કે ઓછો થાય છે. તેથી ઉત્પાદન વધારો કરવા માટે, જીવન ધોરણ ઊંચું મેળવવા માટે રોજગારીની તકમાં વધારો થવો જોઈએ, તો જ આપણું જીવન ધોરણમાં વધારો થશે. મારી આવક વધશે તો દેશનો વિકાસ થાય, એ પાક્કું છે, હે ને? આગળ જોઈએ. તો ક્વિઝ શરૂ કરીએ છીએ. કવિઝ શરૂ કરીએ છીએ. અને માર્ક, ગેટ સેટ, ગો. પહેલો જ પ્રશ્ન.
યસ 182 જણા એમ કીધું કે દ્વિતીય સ્થાન પર છે. વેરી ગુડ. 136 જણા શું કરે છે? બીજો પ્રશ્ન, ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? વેરી ગુડ. 309 જણા એમ કે છે કે બેંગ્લોર એને કહેવાય છે. બાકીના 24, 43 ને 38 એને મને લાગે આ બધા ઊંઘમાં લાગે છે. આ બધા 7:30 વાગ્યામાં રહ્યો. 7:30 આમ તો 8 વાગવા આવ્યો કા 8 વાગવા આવ્યો. હું બિચારા સવારથી ઊભા થયા હોય ને ઊંઘમાં હશે ઘણા તો. સુત્રાકાપડનો વિશ્વ મહાનગર, જો આ સવાલ ન આવડે ને, જો 100 જણા એમ કે છે કે અમદાવાદ. બેટા પૂર્વનું માન્ચેસ્ટર નથી કીધું મારા વાલા, વિશ્વ મહાનગર કીધું છે. હવે આ બીજી વાર ભૂલ ન કરતા. 100 જણા વિશ્વ મહાનગર કે તો મુંબઈ જ આવે. આઈ રિપીટ, વિશ્વ મહાનગર કે તો મુંબઈ જ આવે અને પૂર્વનું માન્ચેસ્ટર કે તો અમદાવાદ જવાનું, અથવા ગુજરાતનું કે તો જવાનું. અહીંયા વિશ્વ મહાનગર કીધું છે. ભારત કે તો મુંબઈમાં જ જવાનું, ગુજરાતનું કે તો અમદાવાદમાં જવાનું, અથવા પૂર્વનું માન્ચેસ્ટર કે તો અમદાવાદ જવાનું. બીજી વાર ભૂલ ન કરતા. આગળ, ગુજરાતમાં મિનિસ્ટ્રીયલ પ્લાન્ટ ક્યાં આવેલો? ચારણ ખંખારે દામોતી નાની ને જો ઠાકર નો જા આભે લહેરાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. વેરી ગુડ. 187 જણા હા સાચું કહે છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? વેરી ગુડ. 108 જણા સાચું કહે છે કે સી બેંગ્લોર આવે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના. ચાલો તો દેખતે હૈ कौन है शो लेडर. वेरी गुड. अंटाळा प्रांशु ભાઈના 395 સ્કોર થાય છે. આ સાથે પ્રથમ પર છે, આયુષ પટેલ બીજા પર, પટેલ યુગ ત્રીજા ઉપર, પુરોહિત દેવાંશી હિતેશ કુમાર ચોથા ઉપર. ચાલો તો અંટાળા પ્રાંશુભાઈને ખૂબ ખૂબ અભિનંદન, પ્રથમ ક્રમ ઉપર પ્રાપ્ત થયા છે. 395 ગુણ સાથે તમે વિજેતા થયા છો. તમે પણ બની શકો છો વિજેતા. તૈયારી કરો, મહેનત કરો, બાકી બધું થઈ જશે. ચાલો ચાલો તો તમે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઉં. ફરી પાછા 8:30 વાગે યુટ્યુબ પર મળીએ છીએ. બરાબર. ભાવભર્યું આમંત્રણ આપું છું, આવી જજો ભૂલતા નહીં. અને આવતીકાલે પાછું 9:15 વાગે મેથ્સ એટલે કે સાહિલ સર અને એસએસ એટલે કે હું બંનેનું અમારું MCQ વોર એટલે કે યુદ્ધ છે બંને વચ્ચે, ગણિત અને સમાજ બંને ટક્કર કે આવતીકાલે 9:15 અને અત્યારે 8:30 વાગે સમાજમાં મળીએ છીએ પાછા. જેમાં છેલ્લા 5 વર્ષના 20, 21, 22, 23 અને 24 આ વર્ષોમાં પૂછાયેલા મોસ્ટ IMP ક્વેશ્ચન. બરાબર. અત્યારે સાહિલ સરનો લેક્ચર ચાલુ જ છે. હમણાં 8:30 પાછી હું હમણાં ચડું છું. એટલે કે આમ કે ને કે ગાડી ચલાવવાની છે આપણે. ત્યારે આવી જજો 8:30 વાગે. ચાલો તો મળીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.